નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 6 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। આના અગાઉના બધા જ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 થી લઈને 5 સુધીના બધાના વિભાગ બી નું સોલ્યુશન કરેલું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। શું કીધું છે? પહેલો પ્રશ્ન છે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। તો વિઘટન પ્રક્રિયા કોને કહીએ છે? તો ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય અને એમાંથી એક કરતા વધુ નિપજ મળે તો એને વિઘટન પ્રક્રિયા કહીએ છે। એના જુદા જુદા પ્રકાર હોય છે। ઉષ્મીય વિઘટન હોય છે, પ્રકાશીય વિઘટન હોય છે, વિદ્યુત વિઘટન હોય છે। આપણે અહીંયા એનું એક ઉદાહરણ આપશું। તો વિઘટન પ્રક્રિયા કોને કહીએ છે? તો જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધુ નિપજ મળતી હોય, એક કરતા વધુ નિપજ મળતી હોય તો તેને વિઘટન પ્રક્રિયા કહે છે। હવે એનું ઉદાહરણ જોઈ લઈએ। ધારો કે કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3, એને ગરમ કરીએ છે તો શું મળશે? ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે। તો આ કયા પ્રકારનું વિઘટન છે? ઉષ્મીય વિઘટન છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। શું કીધું છે? તો મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। હવે મિશ્ર ધાતુ કોને કહેવાય? તો બે કે તેથી વધુ ધાતુ પણ હોઈ શકે અને અધાતુ પણ હોઈ શકે, એનું સમાન મિશ્રણ હોવું જોઈએ તો તેને મિશ્ર ધાતુ કહીએ છે। તો ચાલો જોઈએ પ્રશ્ન કે મિશ્ર ધાતુ એટલે શું? તો બે કે તેથી વધુ ધાતુ અથવા અધાતુ, બરાબર, એવું જરૂરી નથી કે માત્ર ધાતુ જ હોય, અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે। સમાંગ મિશ્રણને શું કહે છે? મિશ્ર ધાતુ કહે છે। હવે ઉદાહરણમાં વાત કરીએ તો આપણને ખબર છે કે લોખંડ જે છે ને, જે આપણે રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, તો આ લોખંડ જે છે એની શુદ્ધ અવસ્થામાં ખૂબ નરમ હોય, જો એમાં થોડુંક કાર્બન ઉમેરવામાં આવે ને તો એકદમ સ્ટ્રોંગ બની જાય છે કે જેથી તેનો ઉપયોગ આપણે મકાન બનાવવા, પુલ બનાવવા વગેરે કરી શકીએ। બીજું, હવે એ લોખંડને તો કાટ લાગતો હતો તો એની અંદર નિકલ અને ક્રોમિયમ ઉમેરવામાં આવે તો એ સ્ટેનલેસ સ્ટીલ બની જાય છે, ચળકાટ પણ ધરાવે છે, કાટ પણ જલ્દી લાગતો નથી। તો જોઈએ મિશ્ર ધાતુના ઉદાહરણમાં કે લોખંડ તેની શુદ્ધ અવસ્થામાં ખૂબ નરમ હોય છે, જો તેમાં થોડી માત્રામાં કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત બની જાય છે અને રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે। અહીંયા આપણે એક જ ઉદાહરણ લખીએ છીએ। ઉદાહરણ તરીકે SS પૂછાય કે સ્ટેનલેસ સ્ટીલ, બરાબર, જે તમે સ્ટીલ વાપરો છો તો એની અંદર લોખંડ હશે, કાર્બન ઉમેર્યું છે હશે, ત્યાર પછી નિકલ હશે અને ક્રોમિયમ હશે। આ બધું જ નાખવામાં આવશે ત્યારે આપણને સ્ટેનલેસ સ્ટીલ મળશે। તો આ એક એવી મિશ્ર ધાતુ છે, કાટ લાગતો નથી, આપણે એમાં જે ફેરફાર કરવો હોય એ પ્રમાણેની ધાતુ ઉમેરવાની છે। પેલા આપણે એને સખત બનાવવું હતું લોખંડને તો માત્ર કાર્બન નાખ્યું, હવે સખતે બનાવવું છે, કાટ પણ નથી લગાડવો અને એ ચળકાટ પણ ધરાવતું હોવું જોઈએ તો આપણે સ્ટેનલેસ સ્ટીલની રચના કરી। આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। શું કીધું કે લસિકા એટલે શું? તેના કાર્યો જણાવો। તો લસિકા કોને કહે છે? તો ભાઈ કેશિકામાં આવેલા છિદ્રો દ્વારા આવેલા છિદ્રોમાંથી પ્રોટીન, રુધિર રસ અને રુધિર કોષો દ્વારા લસિકા નિર્માણ પામે છે। હવે આ જે લસિકા ખરી ને એ રુધિર રસ જેવું જ હોય છે, પણ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે। તેમાં શું ઓછું હોય છે? પ્રોટીન ઓછી માત્રામાં હોય છે।
આ થઈ ગઈ લસિકાની વાત. હવે એના કાર્યો જોઈએ તો પહેલું કાર્ય એવું છે કે જે નાના આંતરડામાં ચરબીનું પાચન થાય છે એ ચરબીનું શોષણ કરે છે અને એનું વહન પણ કરે છે આ લસિકા. બીજું શું કરશે કે ભાઈ બાહ્ય કોષીય અવકાશમાં જે વધારાનું પ્રવાહી છે એને પાછું રુધિર રસમાં ભેળવી દેશે. તો બે કાર્ય છે, લખીએ. પહેલું કાર્ય શું છે કે ભાઈ નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે. શોષણ અને શું કરે છે? વહન કરે છે. બીજા નંબરમાં શું કાર્ય કરે છે? તો બીજા નંબરમાં બાહ્ય કોષીય અવકાશમાં રહેલા વધારાના પ્રવાહીને રુધિર રસમાં ભેળવે છે. તો આમ લસિકા આ બે કાર્ય કરે છે. કયા બે? તો નાના આંતરડામાં જે ચરબીનું પાચન થઈ જાય છે એનું શોષણ અને વહન બંને કરે છે, અને બીજું બાહ્ય કોષીય અવકાશમાં જે વધારાનું પ્રવાહી છે એને રુધિર રસમાં ભેળવે છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? તફાવત આપો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનનમાં તમને ખબર જ છે કે ભાઈ એક જ પિતૃમાંથી નવો સજીવ ઉદ્ભવશે. તો આ પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવા સજીવનું નિર્માણ થશે. જ્યારે આની અંદર બે વિજાતીય સજીવના જનન કોષોના સંયુગ્મનથી ગર્ભ નિર્માણ અને નવા સજીવનો વિકાસ થશે. બરાબર. એટલે કે બે વિજાતીય સજીવ હશે, એમના જનન કોષોનું સંયુગ્મન થશે જેનાથી ગર્ભ બનશે અને એનો વિકાસ થશે અને ત્યાર પછી નવો સજીવ જન્મશે. અલિંગી પ્રજનન જે છે એમાં જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ નથી. જ્યારે લિંગી પ્રજનનમાં એ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ છે. બરાબર. તો આ થઈ ગયો તફાવત અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે ભાઈ ગર્ભ નિરોધક સાધન અપનાવવાના કારણ કયા હોઈ શકે? શા માટે ગર્ભ નિરોધક સાધન અપનાવવા જોઈએ? તો પહેલું કારણ એ છે કે ભાઈ અનિચ્છિત ગર્ભને રોકવા માટે. બાળક જોઈતું નથી તો એ કિસ્સાની અંદર ગર્ભને અટકાવવા માટે આ સાધનો, ગર્ભ નિરોધક સાધનો છે, એનો ઉપયોગ થઈ શકે. બીજો ક્યારે ઉપયોગ થઈ શકે? તો બીજો ઉપયોગ જે છે એ જાતીય સંક્રમણ દ્વારા થતા રોગોને અટકાવવા માટે. બરાબર. તો આ ગર્ભ નિરોધક સાધનના શા માટે ઉપયોગ કરવામાં આવે એના બે મુખ્ય કારણો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ શા માટે રાખવામાં આવે છે? હવે વિદ્યાર્થી મિત્રો, લાલ રંગ જે છે ને એના પ્રકાશની તરંગ લંબાઈ અને વેગ બંને સૌથી વધારે છે, જેના કારણે ધુમાડો હોય, ધુમ્મસ હોય તો પણ એ સ્પ્રેડ થઈ જતો નથી. તમે જોતા હશો તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિએ લાલ રંગનું શર્ટ પહેર્યું હોય તો એ બધા વ્યક્તિમાં શું થાય છે? હાઈલાઇટ થાય છે. કેમ? તો એ લાલ રંગ જે છે ને એ સ્પ્રેડ થતો નથી અને સીધો જ આપણી આંખ સુધી પહોંચે છે. જેથી જેટલા પણ ડેન્જર સિગ્નલ છે, જેમ કે બ્રેક લાઇટ છે, બરાબર છે, તો એની અંદર જો લાલ રંગ થાય છે તો દૂરથી વ્યક્તિને જોઈ શકાય અને થતો અકસ્માત નિવારી શકાય. માટે લાલ રંગનો ઉપયોગ થાય. તો લખીએ, કારણ કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધુ છે, તેથી તે ધુમાડા કે
ધુમ્મસમાં પણ પ્રકીર્ણન પામ્યા વગર ગતિ કરી શકે છે, માટે ભયજનક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે ભાઈ વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇસ્ત્રી વગેરે શુદ્ધ ધાતુના ન બનાવતા તેને મિશ્ર ધાતુના બનાવવામાં આવે છે. હવે શુદ્ધ ધાતુ હોય ને તો એના ગલન બિંદુ ઓછા હોય. ગલન બિંદુ ઓછા હોય તો આને તો ગરમ કરવાના હોય, ઓગળી જાય તો પરિપથમાં ભંગાણ સર્જાય તો વિદ્યુત ઉપકરણ બંધ થઈ ગયું. બરાબર છે. તો પહેલું કારણ છે કે ભાઈ મિશ્ર ધાતુની અવરોધકતા વધુ હોય છે. મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુ કરતા વધુ હોય છે. બીજું કારણ છે કે ભાઈ મિશ્ર ધાતુ ના ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતા ઊંચા હોય છે. આ બંને કારણોસર માટે એની અંદર શુદ્ધ ધાતુ ન વાપરતા મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. એક દાખલો આપ્યો છે કે 25 ઓહ્મ અવરોધ ધરાવતા, એટલે કે એક અવરોધ આપ્યો છે 25 ઓહ્મ, બરાબર. વિદ્યુત બલ્બ અને અજ્ઞાત અવરોધ R1 ને, બીજો અજ્ઞાત અવરોધ છે R1, કશું ખબર નથી એટલે x ઓહ્મ કહી દઈએ છે. પરિપથમાં 12 વોલ્ટની બેટરી સાથે વોલ્ટેજ કેટલા આપ્યા છે? 12 વોલ્ટ આપ્યા છે. સામા જોડ્યા છે? શ્રેણી જોડાણ છે. હવે શ્રેણી જોડાણ RS બરાબર તો સમતુલ્ય અવરોધ શું થાય? R1 + R2. અહીંયા R1 ની જગ્યાએ R છે એટલે 25 ઓહ્મ છે અને R2 બરાબર x ઓહ્મ છે. RS બરાબર. જો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર આપ્યો છે 0.4 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? 0.4 એમ્પિયર. તો આપણે અહીંયા સૂત્ર લખીએ તો અજ્ઞાત અવરોધ શોધો, x નું મૂલ્ય શોધવું છે. આપણે સૂત્ર લખીએ V બરાબર IRS. ચલો V ની કિંમત હમણાં તો મૂકવી I. RS બરાબર શું થશે? 25 + x. V ની કિંમત કેટલી છે? વોલ્ટેજ કેટલા છે? 12 વોલ્ટ છે. વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.4 એમ્પિયર છે. આ 25 અને વત્તા x. 0.4 અહીં ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં 12/4 × 10 લખી દઉં છું. આ પોઈન્ટ હટાવ્યો તો એના 10 ઉપર મૂક્યા છે, બરાબર. 25 + x. 4 તેરી 12 થશે, 3 × 10 એટલે 30. 25 + x. આ 25 અહીં સરવાળામાં આ બાજુ આવશે તો બાદબાકીમાં, તો x બરાબર શું થશે? 30 - 25. એટલે x બરાબર કેટલા આવી ગયા? 5 ઓહ્મ. તો જે અજ્ઞાત અવરોધ હતો એ કેટલા ઓહ્મનો હતો? 5 ઓહ્મનો હતો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલો તમને સમજમાં આવ્યો હશે. શ્રેણી જોડાણ છે માટે આપણે RS બરાબર આ કિંમતો લીધી છે. બીજો જે અજ્ઞાત અવરોધ હતો એનું મૂલ્ય શોધ્યું છે. કેટલું આવ્યું છે? 5 ઓહ્મ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેમ એકબીજાને છેદતી નથી? હવે જો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છેદે તો હોકા યંત્રની સોય એક જ બિંદુ પાસે બે અલગ અલગ દિશા બતાવે. હવે ચુંબકીય ક્ષેત્ર તો સદિશ રાશિ છે, તો આવું શક્ય નથી, માટે તે એકબીજાને છેદતી નથી. લખીએ કારણ કે જો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે તો છેદન બિંદુ પાસે હોકા યંત્રની સોય બે દિશા બતાવે, જે શક્ય નથી. કારણ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. માટે તે એકબીજાને છેદતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે થોડા સામાન્ય પગલાથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય. કયા સામાન્ય પગલા લેવા જોઈએ જેથી કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય? તો પહેલું કે ભાઈ પેકિંગ વાળા શાકભાજી કે ફળોની જગ્યાએ છૂટક ફળ ખરીદો.
છૂટક ફળ કે શાકભાજી ખરીદવા. આવું શા માટે? પેકિંગ વાળા હોય તો એમાં પ્લાસ્ટિક હોય, એ પ્લાસ્ટિકનો તમે ફેંકી દેવાના છો, જેના કારણે કચરો થશે. બીજા નંબરમાં પેન કે વગેરે વસ્તુને રિફિલિંગ કરી શકાય તેવું વાપરવું. મતલબ કે પેનની અંદર રિફિલ થઈ શકે એવી વાપરવી, એક જ વખતમાં ઉપયોગ લેવાય એવી પેન વાપરવી નહીં, જેના કારણે પ્રદૂષણ વધી શકે છે. ત્રીજા નંબરમાં પુનઃ રિચાર્જ થઈ શકે તેવી બેટરીનો ઉપયોગ કરવો. બરાબર. આપણે જોઈએ છે કે પેલા જે ડ્રાય સેલ આવે છે તમે રિમોટમાં વાપરો છો એ બધા, તો હવે એમાં પણ ચાર્જિંગ સેલ આવે છે કે જેમાં ચાર્જિંગ થઈ શકે, તો લાંબા સમય સુધી એનો ઉપયોગ થશે, તો એ પર્યાવરણમાં પ્રદૂષણ કરશે નહીં. ત્યાર પછી આપણે બીજું શું કરી શકીએ કે ભાઈ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરતા કાપડની થેલીનો ઉપયોગ કરવો. તમે જે સામાન લાવવા માટે ઉપયોગ કરો છો એમાં કાપડની થેલીનો ઉપયોગ કરો. તો આ થોડા ઘરેલું સામાન્ય ઉપાયો હતા કે જેના દ્વારા પ્રદૂષણ અટકાવી શકાય છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય છે. સમજો કે ભાઈ વનસ્પતિ છે, એણે સૂર્યમાંથી પ્રકાશ ઉર્જા લીધી. હવે વનસ્પતિ કોઈ પણ સંજોગોમાં એ ઉર્જા સૂર્યને પાછી આપી શકશે નહીં. હવે વનસ્પતિને કોણ ખાશે? તૃણાહારી પ્રાણીઓ. તો એ ઉર્જા ક્યાં જતી રહી? તૃણાહારી પ્રાણીમાં જતી રહી. હવે તૃણાહારી પ્રાણી એ જે છે ઘાસને પાછી આપી શકશે નહીં. તૃણાહારી પ્રાણીને કોણ ખાશે? માંસાહારી પ્રાણી ખાશે. તો માંસાહારી પ્રાણી પણ ઉર્જા પાછી આપી શકશે નહીં. માટે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા કેવો હોય છે? એક માર્ગીય હોય છે. લખીએ કે નિવસન તંત્રમાં સૂર્યમાંથી મેળવેલી ઉર્જા વનસ્પતિમાં અને તેમાંથી મેળવેલી ઉર્જા તૃણાહારીમાં તેમજ તેમાંથી મળતી ઉર્જા માંસાહારીમાં પ્રાણીમાં વહન પામશે. કોઈ પણ પોષક સ્તરે ઉર્જા પાછી આપી શકાશે નહીં. નીચલા સ્તરમાં પાછી આપી શકાશે નહીં. માટે કહી શકીએ કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા કેવો હોય છે? એક માર્ગીય હોય છે. મતલબ કે ઉત્પાદકો જે છે એ ઉપભોગીને આપશે, એ એના ઉપરના ઉપભોગીને આપશે, પણ ઉપરના ઉપભોગી છે નીચેના ઉપભોગીને ઉર્જા આપી શકશે નહીં. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે? તફાવત છે જલવાહક પેશી અને અનવાહક પેશી. હવે જલવાહક પેશી જે છે એ શાનું વહન કરશે? તો પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે. પાણી અને કોનું વહન કરે છે? ખનિજ ક્ષારનું વહન કરે છે. અનવાહક પેશી શાનું વહન કરશે? તો અનવાહક પેશી કાર્બોદિત પદાર્થનું વહન કરે છે. શાનું વહન કરે છે? કાર્બોદિત પદાર્થનું વહન કરે છે. બીજી વાત કરીએ તો જલવાહક જે પેશી છે એ માત્ર ઉધ્વ દિશામાં પાણીનું વહન કરશે. ઉધ્વ દિશા એટલે કે મૂળમાંથી પાણી જે છે ઉપર તરફ વહન પામશે. જ્યારે અનવાહક પેશીમાં ખોરાકનું વહન બંને દિશામાં થશે. કારણ કે ખોરાકની જરૂર મૂળને પણ પડશે અને ઉપર રહેલા પાંદડા છે, પ્રકાંડ છે, બધાને જ પડશે. જ્યારે પાણી જે છે માત્ર મૂળથી લઈ અને ઉપર સુધી વહન પામશે. જ્યારે ખોરાક જે છે બંને દિશામાં જોઈશે. તો આ થઈ ગયો તફાવત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો
કીધું છે કે કારણ આપો વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. હવે અર્થિંગ ના હોય તો શું થાય? જો કોઈ કારણસર વધારાનો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય છે અને જો તમે એ ઉપકરણને અડો છો તો તમને શોર્ટ લાગી શકે. જો અર્થિંગ કરેલું છે તો પરિપથમાં કોઈ વધારાનો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય છે તો એ અર્થિંગ દ્વારા ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે અને આપણને લાગતો શોર્ટ અટકાવી શકાય છે. માટે અર્થિંગ કરવું જોઈએ. કારણ કે અર્થિંગના કારણે પરિપથમાં કોઈ કારણસર વધારાનો વિદ્યુત પ્રવાહ લીકેજ થાય છે તો તે અર્થિંગ વાયર મારફતે જમીનમાં જતો રહે છે. બરાબર. અને લાગતો શોર્ટ નિવારી શકાય છે. લાગતો શોર્ટ નિવારી શકાય છે. માટે અર્થિંગ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્ર 6 ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમતો હોય તો તેને લાઈક કરો, વધુને વધુ તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.